નમસ્તે તાલીમાર્થી ભાઈઓ બહેનો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર અને હું છું ડૉક્ટર ધરા જોશી. આજે હું સેમ 3ના તાલીમાર્થી ભાઈઓ બહેનો માટે EDCP 3209 અધ્યયન માટેનું પરીક્ષણ બી એટલે કે એસેસમેન્ટ ફોર લર્નિંગ બી, જેની અંદર યુનિટ 1માં જે મૂલ્યાંકન પ્રક્રિયા છે એમાં વર્ણનાત્મક આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે હું આજે ઉપસ્થિત થઈ છું. તમને ખ્યાલ છે કે યુનિટ 1ની અંદર જે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર છે એમાં મધ્યવર્તી સ્થિતિના માપો, પ્રમાણિત વિચલન વગેરે જેવા આંકડાશાસ્ત્રીય જે ગણતરી છે એના એક્ઝામ્પલ આવતા હોય છે. તો આજે જેટલું આંકડાશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે, તો આપણે અધ્યયન માટેનું પરીક્ષણ બીની અંદર આપણે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો હું તમને જે જૂના પેપરો છે એ તમને બતાવવા જઈ રહી છું. આ પેપર છે ઓક્ટોબર-નવેમ્બર 2016નું અંદર. તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન 1ની અંદર જે અના અથવામાં અ પૂછાય છે એમાં નીચેની આવૃત્તિ વિતરણ પરથી મધ્યક અને પ્રમાણ વિચલન શોધો. એનું એક્ઝામ્પલ છે 8 માર્કની અંદર એક્ઝામ્પલ છે, ઓરમાં પૂછાયેલો છે. ફરીથી પ્રશ્ન 1 બની અંદર પણ તમે જોઈ શકો છો કે બની અથવા જે બની ઓરમાં છે એ પણ આંકડાશાસ્ત્રનું એક એક્ઝામ્પલ પૂછાયો છે, પાદસ્થ વિચલન શોધો. ફરીથી પાછું ક્વેશ્ચન 2ની અંદર 5 માર્કમાં ફરીથી એક આંકડાશાસ્ત્રનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે વર્તુળ આલેખ દોરો. પછી ક્વેશ્ચન 3ની અંદર પણ એક ફરીથી આંકડાશાસ્ત્રનો PR શોધવાનો એક એક્ઝામ્પલ પૂછાઈ ચૂક્યો છે. આ રીતે 2017, 18, 19માં પણ આવી રીતે આંકડાશાસ્ત્રના એક્ઝામ્પલ પૂછાતા જ હોય છે એક્ઝામની અંદર. તો તમે આ જે આંકડાશાસ્ત્રના એક્ઝામ્પલ છે એ તૈયારી એની કરશો તો તમને ખૂબ જ લાભદાયી મળશે, કારણ કે આમાં આંકડાશાસ્ત્રમાં તમે જે પણ આખો જવાબ લાવો એને પૂરેપૂરા 8 માર્ક તમને આપવા પડે. તો તમે આમાં મહેનત કરશો તો ચોક્કસ તમે આમાં લાભ લઈ શકશો. તો આપણે હવે શરૂઆત કરીએ કે સૌપ્રથમ આપણે એના જે વ્યાખ્યાઓ છે, અમુક જે પદો છે એ આપણે પહેલાં જોઈશું. તો પહેલાં એ જોઈ લઈએ. પહેલાં આપણે આંકડાશાસ્ત્રનો અર્થ જોઈ લઈએ. આંકડાશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ સ્ટેટિસ્ટિક છે, જે મૂળ લેટિન શબ્દ સ્ટેટસ પરથી ઉતરી આવેલો છે. સ્ટેટસ એટલે કે રાજ્ય, એટલે પહેલાં આપણે આંકડાશાસ્ત્ર રાજ્ય વિજ્ઞાન તરીકે પણ ઓળખાતું હતું. આંકડાશાસ્ત્ર એટલે ગણતરીનું વિજ્ઞાન, અનુમાન અને સંભવિતતાનું વિજ્ઞાન પણ કહેવાય છે. હવે આંકડાશાસ્ત્રની અગત્ય શું છે, તો એ કેમ BEdના સિલેબસમાં આ દાખલ કરેલો છે ટોપિક. તો તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે તમારે મહિનાના અંતે વિદ્યાર્થીઓની સરાસરી પણ કાઢવી પડશે. તો એમાં પણ આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. વિદ્યાર્થીઓને ક્રમાંક આપવા, નંબર આપવા પણ ઉપયોગી છે. આ ઉપરાંત પછી આલેખ સ્વરૂપે દર્શાવવા હોય વિદ્યાર્થીના પરિણામો, સિદ્ધિનું સરેરાશ મૂલ્ય શોધવું હોય, ઘણા બધા કાર્યો માટે આંકડાશાસ્ત્ર એ ખૂબ જ ઉપયોગી છે. આપણે આગળ હવે એની બધી જે એક્ઝામ્પલની અંદર જે પણ વ્યાખ્યાઓ અથવા તો પદ જે નવા છે એ કામમાં આવે છે એ હવે આપણે જોઈશું. તો આપણે પહેલાં અગત્યની સંકલ્પનાઓ જોઈ લઈએ. પહેલું છે પ્રાપ્તાંક. તો વિદ્યાર્થી પ્રાપ્ત કરેલા અંકને આપણે પ્રાપ્તાંક કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે 35 માર્કનું પેપર હોય અને તમારે 30 માર્ક હોય તો એ તમારા પ્રાપ્તાંક કહી શકાય. ચલ, તો જેની કિંમતમાં અન્ય પરિબળોના સંદર્ભમાં ફેરફાર થાય અને આપણે ચલ કહીએ છીએ. જેમાં સતત ચલ છે, કન્ટિન્યુઅસ વેરિયેબલ. તો જે ચલની કિંમત પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં મળી શકે તે ચલને આપણે સતત ચલ કહીશું. પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં મળતી હોય, તરીકે
6.2 એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પૂર્ણ સ્વરૂપે અને અપૂર્ણ સ્વરૂપ બંનેમાં મળતી હોય અને આપણે સતત ચલ કહીશું. અસતત ચલ, તો જે ચલની કિંમત ફક્ત ને ફક્ત પૂર્ણાંક સંખ્યામાં જ મળતી હોય તેને આપણે અસતત ચલ કહીશું. પછી છે શ્રેણી. તો અવલોકનની વ્યવસ્થિત રજૂઆત કે ગોઠવણીને શ્રેણી કહે છે. કોઈ પણ અવલોકન હોય ને સિસ્ટમેટિક આપણે રજૂઆત કરીએ તેને આપણે શ્રેણી કહીશું. જેમાં સાદી શ્રેણી એટલે કે માહિતીને સ્થળના ક્રમમાં, સમયના ક્રમમાં કે કોઈ પણ અનુક્રમમાં દર્શાવતા થતી સાદી રચનાને આપણે સાદી શ્રેણી કહીશું. પછી છે ખંડિત શ્રેણી. ખંડિત શ્રેણીને આપણે અસતત શ્રેણી પણ કહી શકાય છે, અથવા તો ખંડિત પ્રાપ્તાંકો ધરાવતી શ્રેણીને પણ ખંડિત શ્રેણી કહીશું. તો કોઈ પણ ચલ કે લક્ષણની કિંમત ફક્ત પૂર્ણાંક સંખ્યામાં જ દર્શાવી શકાય તેને આપણે ખંડિત શ્રેણી કહીશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક દિવસમાં શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા, કુટુંબના બાળકોની સંખ્યા, વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વગેરે એ ખંડિત શ્રેણીના ઉદાહરણો છે. આપણે એવું ના કહી શકીએ કે વર્ગમાં 1.5 વિદ્યાર્થી છે કે 2.5 વિદ્યાર્થી છે, એવું કહી શકીએ નહીં. તો પૂર્ણ સ્વરૂપે જ એનો આંકડો આપણને મળતો હોય છે. એના પછી છે અખંડિત શ્રેણી. તો અખંડિત શ્રેણી એટલે કે સતત શ્રેણી પણ એને કહી શકાય, અખંડિત પ્રાપ્તાંકો ધરાવતી. તો જ્યારે કેટલીક વાર પ્રાપ્ત માહિતી પૂર્ણાંક તેમજ અપૂર્ણાંક બંને સ્વરૂપે હોય તેને આપણે અખંડિત શ્રેણી અથવા તો સતત શ્રેણી પણ આપણે એને કહીશું. એક્ઝામ્પલ તરીકે વ્યક્તિની ઊંચાઈ, વજન છે, વાંચનના કલાક હોય, બુદ્ધિઆંક હોય, તાપમાન હોય, એ બધું જ આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈનું વજન છે 54.8 હોય, વિદ્યાર્થીની ઊંચાઈ 155.6 સેન્ટીમીટર હોય, કોઈના પ્રાપ્તાંક 59.5 પણ હોઈ શકે છે. એટલે પૂર્ણાંક પણ મળે અને અપૂર્ણાંક પણ મળે. હવે છે નિવારક શ્રેણી. તો અનિવારક શ્રેણી પહેલાં જોઈએ તો આપેલા આવૃત્તિ વિતરણમાં કોઈ વર્ગની ઉર્ધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમા બંને એકબીજાને નિવારતા ન હોય તો તે અને અથવા સરખા થતા ન હોય તો એને આપણે અનિવારક શ્રેણી કહીશું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છીએ કે 0 થી 4, 5 થી 9, 10 થી 14 એ એના એક્ઝામ્પલ છે. વધારે આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે અનિવારક શ્રેણીમાં ઉર્ધ્વસીમા અને અધસીમા એ આપણે નીચે આપણે જોઈ જ રહ્યા છીએ. અને પછી છે નિવારક શ્રેણી. તો આપેલા આવૃત્તિ વિતરણમાં જ્યારે તે વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમા બંને એકબીજાને નિવારતા હોય તો આપણે એને નિવારક શ્રેણી કહીશું. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે 0 થી 5, 5 થી 10, 10 થી 15 એવા વર્ગ હોય તો આપણે નિવારક શ્રેણી કહીશું. આવૃત્તિ એટલે એનું ઇંગ્લિશ છે ફ્રીક્વન્સી અને આપણે શોર્ટ ફોર્મ F પણ લખીએ છીએ. તો આપેલા વર્ગમાં મળતા પ્રાપ્તાંકોની કુલ સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહેવાય છે. ધારો કે 0 થી 5માં કેટલા પ્રાપ્તાંકો હોય? ધારો કે 4 પ્રાપ્તાંકો હોય તો 4 એ 0 થી 5ના વર્ગની આવૃત્તિ છે એમ કહી શકાય. આવૃત્તિ વિતરણ. તો ચલની જુદી જુદી કિંમતોની આવૃત્તિઓની વ્યવસ્થિત રજૂઆત એટલે કે આવૃત્તિ વિતરણ. ઘણા બધા વર્ગો અને ઘણી બધી આવૃત્તિઓ ભેગી થઈને વ્યવસ્થિત રજૂઆત કરીએ આપણે તેને આવૃત્તિ વિતરણ કહીશું. વર્ગીકરણ. એક સરખા ગુણધર્મોવાળી માહિતીને એક જ વર્ગમાં ગોઠવવાની ક્રિયા એટલે કે વર્ગીકરણ. હવે છે વર્ગ. તો પ્રાપ્તાંકોના જુદા જુદા જૂથ સમૂહને આપણે વર્ગ કહેવાય. આપણે આગળ જોયું એમ કે 0 થી 5, 5 થી 10 એ બધા શું છે? વર્ગ આપેલા છે. અધસીમા.
હવે આપેલા વર્ગનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સંખ્યાને તે વર્ગની અધસીમા કહે છે. હવે આપણે અધસીમા વ્યાખ્યા જોઈ લઈએ. તો જે વર્ગના ન્યૂનતમ પ્રાપ્તાંકને તે વર્ગની અધસીમા કહે છે. ધારો કે 10થી 19નો વર્ગ છે, ન્યૂનતમ પ્રાપ્તાંક 10 છે, તો આ વર્ગની અધસીમા 10 થશે. ઉધ્વસીમા, તો જે તે વર્ગના મહત્તમ પ્રાપ્તાંકને તે વર્ગની ઉધ્વસીમા કહેવાય. તો 10થી 19નો વર્ગ છે, એમાં આપણે 19 એ મોટામાં મોટો પ્રાપ્તાંક છે, તો આપણે 19 એ આપણી ઉધ્વસીમા થશે. એના પછી છે ઉધ્વસીમા બિંદુ. તો આપેલા વર્ગની અધસીમા અને તે વર્ગના પહેલાંના વર્ગની ઉધ્વસીમાની સરેરાશને અધસીમા બિંદુ કહીશું. જો તાલીમાર્થી ભાઈઓ બહેનો, આ જે વ્યાખ્યાનું સૂત્ર હોય છે એ તમે ચોક્કસ તમારી નોટબુકમાં પણ લખી રાખો, કે જેથી જ્યારે આગળ એક્ઝામ્પલ ગણવામાં તમને સરળતા રહે અને તમને યાદ પણ રહે. તો અધસીમા બિંદુ એટલે આપેલા વર્ગની અધસીમા વત્તા પહેલાંના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2ની સરેરાશ. 20થી 29 અને 30થી 39નો વર્ગ હોય તો એમાં 30થી 39ના વર્ગનો અધસીમા બિંદુ શોધવું હોય તો આપેલા વર્ગની અધસીમા એટલે કે 30 અને એના આગળના વર્ગની ઉધ્વસીમા એટલે કે 29. તો 30 વત્તા 29 ભાગ્યા 2 બરાબર 29.5 એ અધસીમા બિંદુ થશે. આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે ઉધ્વસીમા બિંદુ. તો આપેલા વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમાની સરેરાશને આપણે ઉધ્વસીમા કહીશું. તો 30થી 39 અને 40થી 49ના જો ક્રમિક વર્ગો હોય તો 30થી 39ના વર્ગનું ઉધ્વસીમા બિંદુ શોધવું હોય તો આપેલા વર્ગની ઉધ્વસીમા એટલે કે 39 અને પછીના વર્ગની અધસીમા એટલે પછીનો વર્ગ 40થી 49 એની અધસીમા એટલે કે 40 અને ભાગ્યા 2, તો 39 વત્તા 40 ભાગ્યા 2 બરાબર 39.5 ઉધ્વસીમા બિંદુ થશે. એના પછી છે મધ્ય બિંદુ. તો આપેલા વર્ગની અધસીમા અને ઉધ્વસીમાની સરેરાશને તે વર્ગનું મધ્ય બિંદુ કહીશું. જે સૂત્ર સ્વરૂપે આ રીતે લખી શકાય કે મધ્ય બિંદુ બરાબર અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. ધારો કે 20થી 49 વર્ગનું મધ્ય બિંદુ શોધવું હોય તો અધસીમા કેટલી છે 20, ઉધ્વસીમા કેટલી છે 49 અને ભાગ્યા 2 બરાબર 34.5. પછી છે વર્ગ લંબાઈ. તો આપેલા વર્ગમાં સમાવિષ્ટ પ્રાપ્તાંકોની સંખ્યાને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. ધારો કે 0થી 4નો વર્ગ છે, તેમાં કેટલા પ્રાપ્તાંકો છે? તો 0, 1, 2, 3 અને 4 એમ ટોટલ 5 પ્રાપ્તાંકો છે. તો વર્ગ લંબાઈ 5 થશે. હવે આગળ આપણે નિવારક વર્ગો અનિવારક વર્ગો જોઈ ગયા. તેની વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી? તો નિવારક વર્ગો એટલે એની અધસીમા અને પછીના વર્ગની ઉધ્વસીમા બંને સરખા હોય. બરાબર, જો 10થી 20, અહીંયા 0થી 10 છે, 10થી 20 છે, તો આ વર્ગની ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા સરખી છે, બધામાં એવી રીતે છે. તો એ રીતે વર્ગ લંબાઈ શોધવા માટે શું કરીશું કે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા માઇનસ અધસીમા એ આપણી વર્ગ લંબાઈ થશે. અનિવારક વર્ગો આપેલા હોય કે 0થી 24 છે, 25થી 49 છે, તો એની વર્ગ લંબાઈનું સૂત્ર થશે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા માઇનસ અધસીમા વત્તા 1. ધારો કે 25થી 49ના વર્ગની વર્ગ લંબાઈ શોધવી છે તો ઉધ્વસીમા 49 માઇનસ અધસીમા એટલે કે 25 અને વત્તા 1 એટલે કે એની વર્ગ લંબાઈ થશે 25. ઓકે તાલીમાર્થી ભાઈઓ બહેનો, હવે આપણે આ વિડીયોમાં આટલે સુધી જ આપણે માહિતી મેળવીશું. આ જેટલી આપણે માહિતી મેળવી છે આ વિડીયોમાં એ તમારે બધી જ યાદ રાખવાની રહેશે, કારણ કે આ બધી જ માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આ બધું જ આવડતું હોવું જરૂરી છે. તો તમે વિડીયોના માધ્યમથી આ બધા જ જેટલી વ્યાખ્યાઓ જોઈ છે, સૂત્રો જોયા છે, બધા તૈયાર કરી લો કે જેથી નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે એક્ઝામ્પલ
ગણીએ તો તમને એ યાદ આવે અને તમે ફટાફટ એક્ઝામ્પલ પણ ગણી શકો. તો બસ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.